હવે આ એક ઇમેજ સમજો અને આ ઇમેજથી મને વસ્તુઓ કહો કે આનાથી તમને શું વસ્તુઓ સમજાય છે. 10 જ સેકન્ડનો ટાઈમ આપીશ, વધારે નહીં. શું વસ્તુઓ સમજ્યા તમે આનાથી? શું સમજ્યા? શું કામ? ઘસારો શું છે? એક્ઝેક્ટલી. કોઈ બી વસ્તુની કિંમત છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘટે. ડોન્ટ કન્સિડર લેન્ડની કિંમત એપ્રિશિએટ થતી હશે, એ બધી વસ્તુની કિંમત એપ્રિશિએટ થતી હશે, બટ આવી જે કેપિટલ ગુડ્સ છે, ઓકે, એ કેપિટલ ગુડ્સની કિંમત જે છે એ જેમ જેમ તમે એનો ઉપયોગ કરો એમ એની કિંમત ઘટતી જાય. તો કે એની ઉપર શું લાગે? તો કે ભાઈ અકાઉન્ટિંગ ટર્મમાં એક શબ્દ યુઝ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે ઘસારો, કોલ્ડ એઝ એન ડેપ્રિસિએશન. રાઈટ, ડેપ્રિસિએશન. કોઈ બી વસ્તુ જે છે એ વસ્તુનો તમે ઉપયોગ કરો તો એની કિંમત ઘટે. આ સિમ્પલ ટર્મ છે. બહુ બધા લોકો જે છે એ આપણા દેશમાં અમુક વસ્તુઓ સમજતા નહીં. લાઈક દે વોન્ટ ટુ એન્જોય ધી લક્ઝરીઝ. લાઈક ઇફ યુ આર ટેકિંગ ધી આઈફોન, ઓકે, આઈફોન આજની તકે લઈ લો, જેવો તમે માર્કેટમાંથી લઈને આવશો પાછો વેચવા જજો એ જ કિંમત નહીં આવે. કિંમત અડધી થઈ જાય, કિંમત ઘટી જાય, 10-20% ઘટી જાય, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુઓ થાય. શું કામ થાય? રીઝન ઇઝ એની ઉપર ડેપ્રિસિએશન લાગે. તમે ઉપયોગ કર્યો, તમે ચાલુ કર્યો, તમે વાપરવાનું શરૂ કર્યો એટલે પૂરું. ઓકે, એની કિંમત આઈફોનની એમઆરપી ત્યાં સુધી જ છે જ્યાં સુધી પેટી પેક છે, મતલબ એ બોક્સમાં છે. બાકી તમે લાયા આઈફોન, તમે વાપરવા ચાલુ કર્યો, 5 દી વાપરો, પછી તમે માર્કેટમાં વેચવા જાઓ, તમને કોઈ ઈ જ કિંમત નહીં આપે. સેમ વે કાર તમે યુઝ કરવાનું ચાલુ કરો, નવી કાર લો, ઇફ ઇટ કોસ્ટ યુ અબાઉટ 9 લાખ રૂપીસ, 1 વર્ષ પછી કાર વેચવા માટે જજો 9 લાખ રૂપિયા કોઈ ના. શું કામ? કારણ કે 1 વર્ષમાં તમે ગાડીનો ઉપયોગ કર્યો, એન્જિનનો યુઝ કર્યો, એન્જિનની જે વેલ્યુ છે એ વેલ્યુ ડાઉન ગઈ, ટાયર ઘસાણા, બધી વસ્તુઓ થઈ, તો એની ઉપર શું લાગે? ડેપ્રિસિએશન લાગે, ઘસારો લાગે. તો હંમેશા અર્થતંત્રમાં બી એવી જ વસ્તુઓ હોય. કોઈ વસ્તુનું તમે પ્રોડક્શન કરો છો તો મશીનરીનો યુઝ કરતા હશો, એ જ મશીનરી ઉપર આગલા વર્ષે જ્યારે કન્સિડર કરવાનું થાય તેમાંથી અમુક વસ્તુઓ માઇનસ કરી દેવામાં આવે, કિંમત અમુક માઇનસ કરી દેવામાં આવે. એ કિંમત જે માઇનસ કરવામાં આવે એને શું કહેવાય? ઘસારો. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ડેપ્રિસિએશન. ક્લિયર થાય છે? સમજાય છે? તો આપણું જે જીડીપી છે એ જીડીપી